નમસ્કાર દર્શક મિત્રો, આજની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે કેશલેસ ઇન્ડિયા પર. નોટબંધી બાદ નરેન્દ્ર મોદીનું જે સપનું છે કે લોકોનું પેમેન્ટ હોય કે કંઈ પણ લેવડ દેવડ હોય બધી જ કેશલેસ થવી જોઈએ, તો આ ભારત દેશમાં કેટલું યોગ્ય છે આપણે વાત કરવાની છે. સુરત શહેરમાં આ કેટલું શક્ય છે, અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે દેવકિશન મંગાણી કે જેઓ માજી ફોસ્ટાના પ્રમુખ છે, ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન અને અગ્રણી કાપડ વેપારી છે. આ ઉપરાંત આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર હસમુખભાઈ ડોબરિયા કે જેઓ શહેરના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. તો આપના આજના અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે આપણે આ ચર્ચાને શરૂ કરીએ. સૌથી પહેલાં તો દેવકિશનભાઈ, મારો પ્રશ્ન એ રહેશે કે નોટબંધી બાદ ટેક્સટાઇલની વાત કરીએ તો સુરતમાં બે એવા મોટા ઉદ્યોગ છે, એક તો ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ. નોટબંધી બાદ ટેક્સટાઇલ ઉદ્યોગને કેવી તકલીફો છે, અને મોદીજીનું જે સપનું છે કે કેશલેસ ઇન્ડિયા, તો આ કેટલું શક્ય છે? કારણ કે ટેક્સટાઇલમાં લેબર વર્ગ સૌથી વધારે સંકળાયેલો છે. નોટબંધી પછી જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એની ગંભીરો અસર પડી છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે પ્રોડક્શન છે એ 40% કરતાં ઓછો થઈ ગયો છે, અને જે રેડી ગુડ સેલ જે વિભિન્ન રાજ્યોમાં અને જે વિદેશોમાં માલ જાય છે એની ટકાવારી ખાલી 20-25% રહી ગઈ છે. એનો સૌથી મોટો કારણ છે કે અમારી જે બાયર છે એ લેડીઝ અને ગર્લ છે, યાની કે વિમેન્સ જે છે, અમે એનો પ્રોડક્ટ બનાવીએ છીએ, અને આખા દેશમાં જે વેચાણ થાય છે એ રિટેલ કાઉન્ટર્સ પર કેશમાં થાય છે. જ્યારે સુધી આપણે ડિજિટલ પેમેન્ટની વાત કરીએ તો હાલમાં એની ટકાવારી 5-10% પણ નથી. તો આપણે જે 90% જે કેશમાં થતો હતો એ એકદમ ભાંગી પડ્યો છે. લોકો પાસે આજની તારીખમાં પૈસા નથી આ લોકો પાસે, કેમ કે એ લોકો જો પ્રાથમિકતા આપે છે એ ખાવા પીવાની વસ્તુઓ, જરૂરી પ્રમાણની વસ્તુઓ પર જ એ લોકો પ્રાથમિકતા આપે છે. એના લીધે અમારો કાપડ ઉદ્યોગને બહુ ઘેરી અસર થઈ છે. જ્યારે સુધી કેશલેસ યા લેસ કેશની જે મોદી સાહેબની સપનું છે, બિલકુલ વસ્તુ સારી છે, કરવી પણ જોઈએ, પણ એમાં બહુ મોટો વખત લાગશે. કેમ કે આપણા જો પહેલી આપણે વાત કહીએ કે ઇન્ડિયામાં જે ઇન્ટરનેટની પહોંચ કેટલા ટકાવારી છે, 25-30% બી નથી, તો એ ચાલે જ ઇન્ટરનેટ પર જ છે. પહેલે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું પડશે. બીજી વાત, આપણે અહીંયા જે બી લોકો છે એટલા ભણેલા નથી, ન તો ખાતા નથી આ લોકો પાસે, અને અહીંયા સુધી કે એ લોકોને ચેક પર સહી કરતા નથી આવડતી. તો એમાં બહુ મોટો ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવું પડશે. આપણે કોઈને જોર જબરદસ્તી કરતા નથી, એને ઉત્સાહો જોઈએ કે ભાઈ એનાથી એ લાભ છે, ગવર્મેન્ટ બી એના પર પ્રોત્સાહન આપશે. મારો કહેવાનો અર્થ છે પહેલાં તો એને ટ્રેનિંગ આપવી પડે. આપણે ચલો શહેરના ભણેલાને બી આપણે એક વખત જોઈ લઈએ, ખાલી 40-50ની ઉંમર કરતાં જે મોટાઓ છે એ દેખો કેટલા ટકા વાપરે છે, એ પણ નથી વાપરતા. કેમ કે એ લોકો જ્યારેથી પેદા થયા છે, મતલબ બચપનથી, જ્યારે આપણે 1-2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષના હતા તો ઘરમાંથી આપણને એક સિક્કો મળતો હતો જ્યારે આપણે ટોફી માંગતા હતા. તો એ આપણે ત્યારથી આપણી માનસિકતા એ રહી છે કે જા પાપા પાસે કેશ લે અને વસ્તુ લઈ આ. તો આજ સુધી જે વસ્તુ થઈ છે તો એને ધીરે ધીરે આપણને કરવું પડશે. કોઈને જોર જબરદસ્તી ના કરીએ તો એ સારું છે, એને ધીમે ધીમે કરવીશું તો એ સફળ થશે. સાચી વાત છે દેવકિશનભાઈ, કેમ કે પ્રથા જ નથી ને ઇન્ડિયામાં કે સુરત શહેર કેશલેસની એ બહુ અઘરું છે. હસમુખભાઈ, હું તમને એ પૂછીશ કે તમે એક જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છો, દર્દીઓ તમારી પાસે આવતા હોય છે, શું આ જે દર્દીઓ આવે છે એ કેશલેસ વ્યવહાર કરી શકે એવું લાગે તમને? કેશલેસ વ્યવહાર થઈ શકે એવું છે, નથી થઈ શકે એવું નથી, પણ એની પાછળ બીજા ઘણા બધા ડ્રોબેક્સ પણ છે. પહેલી વસ્તુ કે ચાલો અમારા દવાખાનામાં અથવા તો હોસ્પિટલમાં આપણે સ્વાઇપ મશીન રાખીએ કે પછી ચેક સ્વીકારીએ કે નેટ બેન્કિંગથી પેમેન્ટ લઈએ, તો પહેલી વસ્તુ આવે છે સાયબર સિક્યોરિટીની. સેકન્ડ આવે છે કે ટ્રાન્ઝેક્શન ચાર્જીસનું. આજે ટ્રાન્ઝેક્શન ચાર્જીસ દરેક બેન્કો સ્વાઇપ મશીન ઉપર 1.4% થી 1.7% સુધી લે છે. હવે તમે ખાલી લોન ગણો તો
લોનનું સાદું વ્યાજ તમને અંદાજિત મહિનાનું 0.25% પડતું હોય અને એની સામે 1.4 થી 1.7% કોઈ આપવા તૈયાર ના થાય ટ્રાન્ઝેક્શન ચાર્જીસ. અને આ જ રીઝન છે કે અત્યાર સુધી સ્વાઇપ મશીનો લોકોમાં જાણીતા નથી થયા કે દરેક જગ્યાએ એસેપ્ટેબલ નથી થયા. બીજી વસ્તુ છે કે આજે ચેકની વાત કરીએ તો ચેક આપે છે તો ચેક બાઉન્સ થવાના કેસીસ હમણાં ઘણા વધી ગયા છે. લોકો ચેક આપે છે, એસેપ્ટ કરે છે, બાઉન્સ થાય છે. હવે રોજના ઘણા બધા દર્દીઓ આવી ગયા હોય, ચાલ્યા ગયા હોય, તમે કાં પછી એમને ફોન કરવાના કે ફોલોઅપ લેવાના, એ વસ્તુ છે. અને બીજી વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ ક્રાંતિ થાય તો એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેવી રીતે દેવકિશનજીભાઈએ કહ્યું એ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું બહુ જરૂરી છે. નેટ યુઝર્સ વધારે હોવા જરૂરી છે. આજે તમે ને હું, જે લોકો નેટ કનેક્શન ઓલરેડી વાપરે છે એ લોકો પણ જોવે છે કે ક્યારેક નેટવર્ક ચાલતું હોય છે, ક્યારેક નેટવર્ક હેંગ થઈ જાય છે, ક્યારેક સ્લો થઈ જાય છે. હવે સ્લો નેટવર્ક વખતે તમે ટ્રાન્ઝેક્શન કરતા હોવ તો બેંકને બી નથી ખબર હોતી, મને બી નથી ખબર હોતી, ને ક્લાયન્ટને બી નથી ખબર હોતી કે ટ્રાન્ઝેક્શન થયું છે કે નથી થયું. એ તમને 24 કલાક પછી જ તમને રિફ્લેક્ટ થાય ત્યારે ખબર પડે છે. હસમુભાઈ, આરોગ્ય મંત્રાલયે MCIને પણ નિર્દેશ કર્યો છે કે પ્રાઇવેટ જે ક્લિનિકો છે તેમાં હવે ફરજિયાત સ્વાઇપ મશીન વસાવવું જરૂરી છે. તો આ બાબતે તમે શું કહેશો? કેમ કે શહેરમાં જે ક્લિનિકની વાત કરીએ, પ્રાઇવેટ ક્લિનિક તો છે જ નહીં સ્વાઇપ મશીન, હવે ફરજિયાત વસાવવાની વાત કરી છે. ના, એ આવકારદાયક પગલું છે અને એક બધા દરેક ડૉક્ટર મિત્રોએ અપનાવવું જ જોઈએ. પણ અત્યારે હજુ ઓફિશિયલી કોઈ ડૉક્ટર સુધી જાહેરાત કરી છે, પણ ઓફિશિયલી કોઈ સુધી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી કહેવામાં નથી આવ્યું કે ભાઈ તમે સ્વાઇપ મશીન ઇન્સ્ટોલ કમ્પલસરી કરવું પડશે. નો ડાઉટ બધા કરવાના છે અને કરશે પણ, અને એનાથી દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. દેવકિશનભાઈ, એની વાત એ નીકળે છે કે જો ટેક્સટાઇલ ઉદ્યોગની વાત થાય તો એમાં લેબર વર્ગ વધારે છે અને એ લોકો એટલે ભણતર જ ઓછું છે, એમ કહીએ તો અભણ વર્ગ વધારે છે. તો આ લોકોને કેશલેસ તરફ વાળવા કઈ રીતે, અને કેટલો મોટો પ્રશ્ન બની રહે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે? હાલમાં આ લોકોને વાળવો બહુ કઠિન અને મહેનતવાળું છે. पर कोई भी अपन कहें कि आवश्यकता आविष्कार की जननी होती है. तो जैसे कोई कॉन्सेप्ट अगर ये आ गया है तो सफल होगा, पर इसमें टाइम खाएगा. अगर अपन एक ही चाबुक के साथ बोल दे कि सब दौड़ो, बहुत टेढ़ी बात हो जाएगी. क्यों कि वो उनकी जो क्वालिफिकेशन है वो कुछ है नहीं. वो लोग चेक नहीं लिख सकते, उनको कोई ऑपरेटिंग सिस्टम नहीं आता है. आज इतने भोले, जब आज शहर की जनता अगर कहें उनके पिन चुरा लिए जाते हैं, उनको बता दिया जाता है, उनकी जो भी है सिक्योरिटी है वो लीक हो जाती है, उनके पैसे उड़ जाते हैं, तो वो जो लेबर है वो तो बहुत भोली है. तो उनको काफ़ी कुछ सिखाना पड़ेगा और तब तक उनको कैश थोड़ा उपलब्ध कराना ही पड़ेगा. क्यों कि अभी कई ऐसे हैं मार्केट में, देखते हैं कि भाई तो लई जा भाई, तो थोड़ो આપણે તારા બેંકમાં આપી દઉં છે. હમણાં તો પેલો કેશલેસનું છે જ નહીં, ચેક વેક છે વધારે એ જ છે. તો એ પહેલો જ વાત કરે કે મારો તો ખાતો ગામડામાં છે. એ બી બહુ મોટી કન્ફ્યુઝન છે કે જેનો કોઈ જનધન, તો અમે પૂછીએ છીએ તારું ગામડામાં કેવી રીતે થયો એ ખાતો, તો એમ કેમ નથી ખોલતો અહીંયા સુરતમાં? તો એ શું કહે છે કે ત્યાંનો સરપંચ છે બધાનો ખોલાવી કાઢ્યો અને જનધન યોજનાનો મારો ત્યાં છે, મતલબ મારો ATM બી નથી ચાલતો, પૈસા બી નથી નીકળતા. તો એ ઘણી વિસંગતિઓ છે. એ પહેલે આપણે બધી સુધારવી પડશે અને એમાં ટ્રાન્ઝેક્શન એ કેટલી કરી શકે છે એને બધું આપણે બતાવવું પડે. આ જનધનનો છે, આ તારું ચેકવાળો છે, એમાં એટલી ટ્રાન્ઝેક્શન થશે, તારી પગાર કરતાં તારું વધારે ટ્રાન્ઝેક્શન થઈ જશે, તો આ યોજના ખતમ થઈ જશે. તો એટલી બીક છે એ લોકોને, તો એ તો ચેક પણ પકડવા તૈયાર નથી. પણ દેવકિશનભાઈ, આ માટે એનું કોઈ આગામી પગલું છે કે આ લોકોને તમે એ લોકોની સેલેરી બેંકમાં ડાયરેક્ટ ચૂકવા એ માટેનું, અથવા એ લોકોને શીખવવાનું, આ માટેનું કોઈ પ્લાનિંગ ખરું ટેક્સટાઇલ ઉદ્યોગ માટે? નહીં, અમારો તો પ્લાનિંગ આજથી જ છે કે ભાઈ તમે સુરતની બેંકમાં ખોલાવો. તો સુરતની બેંકમાં એ લોકો ખોલાવશે તો અમને બી ખબર પડશે કે એમાં શું શું સુવિધા મળશે. તો પહેલાં તો આપણે એ લોકો ગામડાનો ને એ ખાતાને આપણે જુદું કરવું જ પડશે. પછી આ લોકોને જે અમારે વ્યાપારીઓના જ્યાં ખાતા છે ત્યાં એને આપણે કહીશું કે અહીંયા ખોલો, કેમ કે એનાથી અમે માર્ગદર્શન આપી શકીશું. અમારી એવી યોજના બી છે કે તમે ખોલાવો, અમે તમારી જોડે છે. પણ ઘણી પ્રોબ્લેમ તો આ ઊભી થઈ ગઈ છે
कि अधिकतर જે આપણી લેબર છે એ દર વર્ષે ઘર બદલી નાખે છે, કેમ કે એ લોકોનો પાસે કોઈ ઘર નથી, એક એક કમરામાં 4-4, 6-6 જણા રહે છે, પરમાનન્ટ એડ્રેસ નથી. અમે કહીએ તો મારો પેલો ભાડા ચિઠ્ઠી યા ભાડા કરાર લઈ આ, તો એ કહે છે હું તો શેરિંગમાં રહું છું. તો એવી ઘણી પ્રોબ્લેમ્સ છે. તો એને આપણે ધીરે ધીરે કરી પહેલાં સોલ્વ કરવું પડશે, પછી એને બી લાગે કે નહીં એ તો નોટ કરતા હતા એ બધી વધારે સારું છે. તો એને જ્યારે ગમશે વસ્તુ તો ઓટોમેટિકલી એ લેસ કેશ અને કેશલેસ માં આ લોકો કન્વર્ટ થશે. હસમુખભાઈ, હું એ પૂછીશ કે આપણે વાત કરી કે સાયબર ક્રાઇમ જે હાલ બહુ વધી રહ્યો છે અને ખાસ કરીને ભણેલા લોકો પણ એમાં છેતરાય છે. તો આજે કેશલેસની વાત છે નરેન્દ્ર મોદીની, એ જો લાગુ કરવાની કોશિશ એની ચાલુ છે અને એ તરફ પ્રયાણ કરવો પણ પડશે, તો એનાથી સાયબર ક્રાઇમ વધવાનો કેટલી શક્યતા લાગે છે તમને? સાયબર ક્રાઇમ વધવાની શક્યતા પૂરેપૂરી છે. એનું કારણ છે કે જેવી રીતે આપણે દેવકિશનજીએ કહ્યું એ રીતના કે લોકો જાણતા જ નથી, ભણેલા ગણેલા નથી. આજે અત્યારે જે જૂજ લોકો નેટનો કે કેશલેસ વહીવટનો યુઝ કરે છે એ લોકોના પણ કાર્ડના આઈડી, પાસવર્ડ ને બધું ચોરાઈ જાય છે અને આપણે રોજિંદા પેપરોમાં વાંચતા હોઈએ છીએ કે એનો આટલું ટ્રાન્ઝેક્શન કરીને આટલા પૈસા એના ખાતામાંથી નીકળી ગયા. હવે જ્યારે માસ લેવલ ઉપર આપણે આ કામ કરવાના હોઈએ, આજે 2-5 કરોડ લોકો કામ કરતા હોય અને એની જગ્યાએ આપણે 100 કરોડ વ્યક્તિ જો કેશલેસ કે લેસ કેસમાં કામ કરતી થાય તો ડેફિનેટલી સાયબર ક્રાઇમ વધવાનો જ છે. અને બીજી વસ્તુ સાયબર સિક્યોરિટીની વાત છે. તો સાયબર સિક્યોરિટી હજુ ભારતમાં જેટલા બી એપ્સ, મોબાઈલ એપ્સ જે આવે છે એ સાયબર સિક્યોરિટીમાં આવતી નથી, કારણ કે એમાં હાર્ડવેર સિક્યોરિટી, સોફ્ટવેર સિક્યોરિટી બે આવતી હોય છે. એમાં હાર્ડવેર સિક્યોરિટી હજુ ભારતના કોઈ પણ મોબાઈલ એપ્સમાં છે નહીં. એટલે મોબાઈલ એપ્સમાંથી પણ તમારા ડેટા ચોરી થઈ અને ક્રાઇમ થવાની શક્યતા પૂરેપૂરી છે. દેવકિશનભાઈ, આ બાબતે તમારું શું કહેવું છે સાયબર ક્રાઇમ વિશે? પહેલાં તો આપણે સાયબર ક્રાઇમ જે છે એને ફૂલ પ્રૂફ બનાવવું પડશે, કેમ કે આજે જ્યારે શહેરીજનોએ જે ચીટરો છે એ લોકો ચીટ કરી જાય છે, સર્વરને હેક કરી લે છે. બોલો, આજે જે બાંગ્લાદેશમાં મિલિયન્સ ઓફ ડોલર્સનો આજ ચોરી થઈ હતી એ કોઈ ખબર નહીં પાડી શક્યો કે એ કેવી રીતે થઈ અને પૈસા ક્યાં ગયા. મતલબ હેકર્સ જે છે એ પ્રોગ્રામવાળાઓ કરતાં વધારે 2 પગલાં આગળ ચાલે છે. તો ડોટા ચોરી થઈ જાય પહેલાં તો એને ફૂલ પ્રૂફ બનાવવું પડે. અચ્છા, જવાબદારી કોણ લેશે? પહેલાં મારા કોઈના બી છે 2 લાખ રૂપિયા નીકળી ગયા, તો નીકળી ગયા તો પછી જવાબદાર કોણ? કેમ કે આપણા જે પૈસા હોય તો એની જવાબદારી તો આપણા પોકેટની હોય છે. પછી પડી જાય, ચોરાઈ જાય તો આપણે પોલીસ રિપોર્ટ કરી દઈએ છીએ, તો એની જાંચ પડતાલ થાય. પછી આમ ઉડી જાય ને કેવા દેશમાંથી કાઢી ગયો, મતલબ આ તો ઇન્ટરનેશનલ લેવલની વસ્તુ થઈ જાય છે. તો એમાં સરકારને પહેલા પૂરું આપણને ટ્રેનિંગ આપવી પડે. ટ્રેનિંગ આપી, અને ખાસ કરીને સાયબર ક્રાઇમ જ એટલો વધી રહ્યો છે આ સમયમાં, અને ખાસ કરીને ભણેલા ગણેલા લોકો પણ છેતરાઈ રહેલા છે. તો એ માટે સરકારે વિચારવું ખૂબ જરૂરી છે. પણ દેવકિશનભાઈ, આ શક્ય છે ખરું? કેશલેસના લીધે એવું નહીં લાગતું કે સામાન્ય લોકો એ તરફ વળી શકે એમ નથી, અને જો વળશે તો એ લોકોને સાયબર ક્રાઇમનો કે મતલબ તકલીફનો સામનો કરવો પડશે? જો કેશલેસ તો શક્યતા છે જ નહીં, થઈ બી નથી શકતો. લેસ કેશ થઈ શકે છે કે એમાં આપણી કેશની ટકાવારી ધીરે ધીરે ઓછી કરતી જઈએ, કેમ કે પૂરી વર્લ્ડમાં ચાલે છે. એવી વસ્તુ નથી. આપણે શું છે, કમ્પેર કોનાથી કરીએ? भाई अमेरिका में इतना टका, कनाडा में इतना टका, नॉर्वे में इतना टका. अरे भाई लोगों, हमारे देश में 1-2 साल में ही कनाडा और नॉर्वे पैदा कर देते हैं. हर साल जनसंख्या इतनी बड़ी हम पैदा कर देते हैं, तो उसके हिसाब से इंफ्रास्ट्रक्चर लाने में हमको टाइम लगेगा. हमको कंपेयर उनसे नहीं करना चाहिए. अरे कंपेयर करो सार्क के देशों से करो जहाँ हम बैठे हैं, वहाँ कितनी टकावारी है. भारत उनसे आगे है, तो लेस कैश में भी आगे आएगा, क्यों नहीं आएगा? पर एक पगला उनको चलाओ. आज उंगली पकड़ के चलाने वाली बात है. आप चलाओगे वो चलेगा, क्यों नहीं चलेगा? पर अपने को उनको सिक्योर करना है. जो हैकर्स है वो कैसे हैक कर लेते हैं, आज सर्वर के सर्वर जो हैक कर लेते हैं वो, तो धीरे धीरे उनको ट्रेनिंग दो, सब कुछ होगा. हर कुछ पॉसिबल है, पर वो धीरे धीरे करके करेंगे, अपना होगा जरूर होगा.
હસમુખભાઈ, અહીં પ્રશ્ન એ આવશે કે જે કાર્ડ સ્વાઇપ મશીન લાવવાની વાત છે, ડોક્ટરોને માટે ફરજિયાત છે અને જો એ નિયમોનું પાલન નહીં થાય તો આરોગ્ય મંત્રાલયે ત્યાં પણ કીધું છે કે લાયસન્સ રિન્યુ ન કરવાની પણ એ લોકોએ ચેતવણી આપી છે. તો શું લાગે છે કે આ જે સ્વાઇપ મશીન વસાવવાની વાત છે એમાં શહેરના ડોક્ટરો એ પ્રથામાં ઢળી શકે અથવા એ વસાવી શકે? નહીં, 100% ડૉક્ટર્સ એક એજ્યુકેટેડ પબ્લિક છે અને એ લોકો 100% સ્વાઇપ મશીનો બધા જ વસાવશે અને સ્વાઇપ મશીનનો ઉપયોગ પણ દરેક હોસ્પિટલોમાં થશે. ક્લિનિકમાં હજુ થોડોક ઓછો થશે કારણ કે ક્લિનિકની અંદર પેમેન્ટ એકદમ નાનું હોય અને હોસ્પિટલમાં પેમેન્ટ મોટું હોય. તો સ્વાઇપ મશીન આવશે તો 100%, પણ એની એક્સેપ્ટેબિલિટી હોસ્પિટલમાં વધારે હશે, પ્રાઇવેટ ક્લિનિકમાં ઓછી હશે. પણ સ્વાઇપ મશીનના લીધે દર્દીઓ સાથે કોઈ તકલીફોનો સામનો કરવો પડશે કે ના, એવો કશો કોઈ સ્વાઇપ મશીનમાં સામનો કરવાની કોઈ જરૂર આવતી નથી એમાં. દેવકિશનભાઈ, લેબર વર્ગની આપણે વાત કરી તો આગામી કોઈ કાર્યક્રમ છે ટેક્સટાઇલ માર્કેટ દ્વારા લેબરોને મતલબ ભેગા કરીને એ બાબતની સમજણ આપવાની? હમણાં આ ટાઈપનો જે પ્રોગ્રામ જે છે ઘણી એરિયામાં ચાલે છે. સચિનમાં થયો, સ્કૂલ્સમાં થયો, આપણી માર્કેટ એરિયામાં એની તૈયારીઓ ચાલે છે. એમાં બેંકના મોટા મોટા અધિકારીઓ આવે છે. એ લોકો લેબરને નહીં, વ્યાપારીઓને બી એનો જ્ઞાન આપે છે કે આપણે એવી રીતે આપણે કરી શકીએ છીએ. તો અમે પોતે જ ચાહીએ છીએ કે અમારો કપડા ઉદ્યોગ જ્યાર સુધી ટ્રાન્ઝેક્શન નહીં થાય ત્યારે સુધી એ ઊભો થવાનો જ નથી. કેમ કે આ નોટબંધી પછી આપણે ગઈએ તો લોકોની ક્રય શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે. ઓછી થવાથી આપણા જે ફેક્ટરીઝ છે એ 40%ની અંદર પરફોર્મ કરે છે. રેડી ગોસ્ટની સેલ છે એ 20-25% પર પરફોર્મ કરી રહી છે. તો એ કેવી રીતે ચાલે? એનાથી તો બેરોજગારી વધતી જશે. આ જ સ્થિતિ એ છે જે ગામડામાં દિવાળી પર ગયા હતા એ લોકો ફોન કરે છે આપણે પોતાને વેપારીઓને કે આપણે વીવર્સ ભાઈઓને કે ભાઈ હું આવું કામ છે, યા આપણે સાથી મિત્રોને કરે છે તો એ લોકો એને ના પાડે છે કે હમણાં તો આવતો નથી, અહીંયા એટલો કામ પર નથી. તો આ રીતે આપણે ઇન્ડસ્ટ્રી નહીં ચલાવી શકીએ. કેમ કે જ્યારે સુધી ઇન્ડસ્ટ્રી 100%ની પરફોર્મન્સ પર ના ચાલે તો એ પ્રોફિટ આપી શકતી નથી. 50%, 30%માં કોઈ ઇન્ડસ્ટ્રી પ્રોફિટમાં જાય બિલકુલ નહીં, એમાં નુકસાન થશે. પછી એક વખત મશીનો થોભી ગઈ, કેમ કે આપણી જે બી કાપડની મશીનો છે એ લોખંડની છે. એ લોખંડને એક વખત ઊભો કરી દઈએ આપણે તો એમાં કાટ લાગી જશે અને કાટ લાગી જાય અને લેબર જતી રહે તો આપણે ચાલુ કેવી રીતે કરીશું? તો એને રન કરવામાં આપણે ખાલી આપણી જો કાપડ ઉદ્યોગ છે સુરત, એ સુરત ઉપર નથી નિભે છે, એ થ્રુ આઉટ ઇન્ડિયા, મતલબ નાનકડા જ્યાં વસ્તી ખાલી 500ની છે ત્યાં પર કાપડ જાય છે અને વિદેશમાં બી દુબઈ છે તો ત્યાં બી એક્સપોર્ટ થાય છે. તો એનો સેલ્સ જે છે એ આપણી સુરતમાં નહીં, આઉટ ઓફ સુરત છે ને આઉટ ઓફ ગુજરાત છે એનો. તો ત્યાં સુધી જ્યારે સુધી કાઉન્ટર પર પૈસા નહીં આવે, આપણે કહીએ કે મનીષાબેન જ્યારે સુધી ડ્રેસ અને સાડી ના ખરીદે તો એ પૈસો ઉપર નહીં આવે. મતલબ રિટેલ કાઉન્ટર્સ પર બહેનો ખરીદે, ત્યાંથી એ વસ્તુ રિટેલર પાસે જાય, રિટેલર પછી સેમી હોલસેલર, સેમી હોલસેલર પછી ત્યાંના જે છે હોલસેલર, પછી સુરતના વેપારી પાસે, એના પછી વીવર્સ, એમ્બ્રોઇડરી, પ્રોસેસ હાઉસ, યાન, પછી આપણે ચિપ્સ, પછી એ મુકેશ અંબાણી સુધી પહોંચશે. એ એવી ચેન છે, એની પાસે બી પછી પૈસા નથી પહોંચવાના. કેમ કે ત્યાંના પૈસા એક ચેનમાં થતા મોટી રિફાઇનરીઓ સુધી જે લાસ્ટ પ્રોડક્ટ બનાવે છે ત્યાં સુધી પહોંચે છે. પણ આખી જે ચેનની વાત કરીએ, કેમ કે ટેક્સટાઇલનો વ્યવહાર મોટા ભાગે રોકડમાં થાય છે, તો આખી આ ચેન છે એમાં ઢળતા એને કેટલો સમય લાગશે? એમાં તો બહુ ઘણો સમય લાગી જાય. કેમ કે એ તો સમજો ને કે જ્યારે સુધી રિટેલ કાઉન્ટર પર સેલ ના થાય ત્યારે સુધી એ ચેન ક્યારે પૂરી થવાની નથી. મતલબ આ નોટબંધીના લીધે અને કેશલેસના લીધે હાલ તો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીમાં છે એવું કહી શકાય. અને અઠવાડિયામાં કઈ એવી પણ ફરજ પડી છે કે 3-4 દિવસની રજાની ટેક્સટાઇલ ઉદ્યોગમાં? ના, મતલબ હાલમાં બી એમાં જે લૂમ્સમાં એક પાલી ચાલે છે એમાં બી 1-2 લોકો રજા કરી નાખે છે. તો એની જે પ્રોડક્ટ આ આશા પર થોડો ઘણું ઉત્પાદન થાય છે, એ બી એના બી ડગલા વધતા જાય છે. મતલબ 75% માર્કેટ ઠપ છે એવું કહી શકાય? બિલકુલ છે. તો આ રાબેતા મુજબ અને કેશલેસ તરફ વળતા શું તમને લાગે છે? શું અમે લાગે છે કે 30 તારીખ પછી
જે જૂના નોટની જે લગભગ સ્કીમ થઈ જશે પછી તો મોટા ખેલાડીઓની વાત છે 1 જાન્યુઆરીથી 31 માર્ચ જે હશે પછી નવી કરન્સી આવે એ જ્યારે સુધી સર્ક્યુલેશનમાં નહીં આવે ત્યારે સુધી આપણને કાપડ ઉદ્યોગનો લાભ ના મળે. બીજું સરકારશ્રીને 500નો નોટ જે છે એ બહુ ઝડપથી માર્કેટમાં લાવવાની બહુ જરૂરત છે. હાલમાં આપણને બેંકમાંથી એમને મળે 50,000 રૂપિયા કરંટમાંથી એ અલાઉ કરે, બેંકવાળો 10,000 આપે કે 25,000 આપે કે 20,000 આપે તો પણ એ જ્યારે લઈને લેબરને આપીએ ને તો એ બી લેવાની ના પાડે છે કે સાહેબ જરા છૂટા આપો ને. તો છૂટા ક્યાંથી લાવીએ? તો પોઝિશન એ છે કે આજે 100-200 રૂપિયાની કોઈ વસ્તુ આપણને ખરીદી હોય માર્કેટમાં જઈએ 2,000ની નોટ લઈને એ બી 10 વખત તો આપણી શકલ જ જોઈએ કે મારી પાસે એ નથી. તો સાચી વાત છે હસમુખભાઈ, જે નોટબંધીની વાત છે તો એને લઈને ડોક્ટર વર્ગ છે, તબીબી વર્ગ છે, એને કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? અત્યારે નોટબંધીના હિસાબે તબીબી આલમની અંદર આમ જોઈએ તો બીજી કોઈ મુશ્કેલીનો મોટો સામનો નથી કરવો પડી રહ્યો, કારણ કે એનું રીઝન એ છે કે અમારે અત્યાર સુધી જે છે ડેઈલી રોકડનો અમારો પ્રોફેશન કહેવાય કે જ્યારે બી પેશન્ટ આવે તો એ આપીને જાય, એટલે અમારે હાથમાં થોડા ઘણા પૈસા રહે છે. બીજી વસ્તુ છે કે જેવી રીતે સમજાવ્યું એમ 100 રૂપિયાથી 2,000 રૂપિયાની વચ્ચેનો જે ગેપ છે, વચ્ચે 500ની નોટ નથી, એ એક ડિફિકલ્ટી આવે છે કે ભાઈ કન્સલ્ટિંગ ફી 200 રૂપિયા કે 400 રૂપિયા લેતા હોઈએ અને 2,000ની નોટ આપે તો સામે 1,800થી 1,600 રૂપિયા આપવા અઘરું પડતું હોય છે. બીજી વસ્તુ છે કે હોસ્પિટલની અંદર મોટે ભાગે બધા જ લોકો તમે ચેક આપો તો ચેક પણ સ્વીકારી લે છે અને ધીમે ધીમે સ્વાઇપ મશીન માટે બધાને વાત બી કરી દીધેલી છે બેંકોમાં અને લગભગ બધે અવેલેબલ થઈ જશે. હા, રહી છે અત્યારે એક જ તકલીફ રહી છે કે અમે જે બી પેમેન્ટ અમારા સ્ટાફને આપીએ તો એમને અમે જે બી પેમેન્ટ ચેકથી આપીએ તો એ લોકો લેતા નથી, કેશ જ માગે છે, કારણ કે એ લોકોને એકાઉન્ટમાં પૈસા નાખે તો કે સાહેબ હું તમારે ત્યાં જોબ ઉપર આવીશ કે ત્યાં પૈસા લેવા માટે લાઈનમાં ઊભી રહીશ. આ રીતની પોઝિશન એમાં થાય છે. પણ આજે પત્ર લખાયો છે આરોગ્ય મંત્રાલય તો એમાં તો સાફ કહેવાયું છે કે ભાઈ તમારે ત્યાં કામ કરતા કર્મચારીનો પગાર પણ હવે બેંક એકાઉન્ટમાં ચૂકવવો પડશે. હા, બેંક એકાઉન્ટમાં ચૂકવે છે પણ એ લોકો પ્રિપેર નથી. મારું જે કહેવાનો મતલબ એ છે કે હું તો ચેક આપી દઉં છું, મારા ખાતામાં પૈસા પડેલા છે, ચેક ઇસ્યુ થઈ ગયા, પછી એ લોકો કહેશે કે ભાઈ મારે સાહેબ મારે ઘરે અત્યારે જરૂરિયાત છે તો મારે કઈ રીતે પૈસા ઉપાડવા. તો હસમુખભાઈ, જે ડોક્ટર અને દર્દીનો જે વ્યવહાર છે અને કેશલેસ તરફ જવાનું છે તો એમાં કેટલો સમય લાગે છે અને શું ફ્યુચર જોવો છો તમે? એમાં ફ્યુચર તો સારું જ છે, એમાં કોઈ વાંધો નથી, પણ જે ડૉક્ટર અને દર્દીઓ વચ્ચે જે હમણાં જે કેશના હિસાબે પ્રોબ્લેમો થાય છે એમાં અત્યારે ઘણા બધી ક્લિનિકમાં છે કે હોસ્પિટલમાં એવું કરે છે કે ભાઈ જૂના દર્દી આવતા હોય છે એની પાસે છૂટા નથી, અથવા તો ઘણા મોટાભાગના દર્દી તો શરૂઆતમાં કે મારી પાસે 500ની નોટ ને 1,000ની નોટ જ છે, એ સિવાય કશું છે જ નહીં. તો અમે એને કહીએ છીએ કે ભાઈ તમે તપાસ કરાવી જાઓ, તમે ઘરે જાઓ, દવા લઈ લો, સારા થઈ જાઓ, જ્યારે પાછા ફરીથી બતાવવા આવો સેકન્ડ ટાઈમ ત્યારે તમે આપજો. એટલે અત્યારે આ રીતનો રસ્તો કાઢીને અમે કામ ચલાવીએ છીએ. મતલબ એમ વાત કરીએ તો આ જે તબીબી આલમ છે અને જે તબીબી વર્ગ કે દર્દીઓને આ લોકોને કેશલેસ તરફ વળતા વધારે સમય નહીં લાગશે? હા, અમારે એટલો બધો સમય નહીં લાગશે કેશલેસ તરફ વળતા. પણ વાત આવે જ્યારે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગની તો દેવકિશનભાઈ સમય તો ખાસ માંગી લેશે અને વધારે માંગી લેશે, કેમ કે લેબર વર્ગ જ નહીં તો 15 લાખથી પણ વધારે જોડાયેલો છે. દેવકિશનભાઈ, આ નિર્ણયની વાત કરીએ, મોદીએ કીધું કે આ નિર્ણય ભ્રષ્ટાચાર વધી ગયેલો છે, આતંકવાદ વધી ગયેલો છે, ફરજી નોટ વધી ગયેલી છે, એટલા માટે આ નિર્ણય લેવાયો છે. પણ આ નિર્ણયના લીધે આજ હાલ આમ જનતા વધારે પરેશાન થાય છે, કેમ કે બેંકોમાં પૈસા છે છતાં લોકોને નથી મળતા. એનું કારણ છે જે મોદી સાહેબની સોચ હતી, તો સોચ તો બહુ સારી છે. આજે આપણે જોઈએ કે કાશ્મીરમાં પથ્થરબાજી બંધ થઈ ગઈ, કેમ કે ડુપ્લિકેટ નોટ, એક્સ્ટ્રા આપણે કહીએ કે ફંડિંગની આ લોકોને અવેલેબિલિટીથી બેરોજગાર લોકો પૈસા આપીને એવા કામ કરાવતા હતા તો તરત બંધ થઈ ગયા. બીજા હવાલા કારોબાર પર સીધી એનાથી અસર આવશે. નક્સલવાદ છે, એ વસ્તુ તો બહુ સારી એકચ્યુઅલમાં છે, જે આપણે ભવિષ્યમાં બહુ લાભ જ કરવાની છે. પણ જે તૈયારી છે એ તૈયારી પ્રોપર યા તો કેલ્ક્યુલેશનમાં કોઈ
આપણે પાછળ રહી ગઈ સરકાર, તો એ થોડો એમાં વખત આપણને જોઈએ. આપણે જેમ કેશલેસ અને લેસ કેશની જેમ વાત કરીએ તો એક વખત તો આપણે લગભગ 75% તો કેશ અવેલેબિલિટી કરાવવી પડશે, કેમ કે આપણે લેસ કેશ તરફ જઈએ છીએ. તો 100માંથી ભાઈ 80-75% એકવાર ઉપલબ્ધ કરાવો, ટ્રેનિંગો આપો, બધી કરો, લોકોમાં જાગૃતિ પેદા કરો, તેને એની જે સિક્યોરિટી છે સાયબરની એની તૈયારી કરો. હું તો કહું છું કે એને સરકારને એટલો લાભ લેવો જોઈએ कि कोई हकीकत में देश सोने की चिड़िया बन सकता है, पर उसका अभी नहीं लिया जा रहा है. अभी आपने काले धन की वजह से नोटबंदी की, मानते हैं आप लोग. अब आप मेरे को इतना बता दो कि आप लोगों ने कितने एसएससी जोड़े. आज इतना सुनहरी मौका है एसएससी बढ़ाने का कि कोई हद ही नहीं है. जो आज टैक्स लोग भर रहे हैं तो उनसे ज़्यादा अगर लोग भरेंगे तो आपका टैक्सेशन का जो है स्लैब बढ़ा सकते हो, टैक्स की 30-40% वाली बढ़ा सकते हो. लोग जो दिल से रिटर्न भरना चाहते हैं उनको प्रोत्साहित करो और आगे से आगे उनको बढ़ाने की कोशिश करो. अगर जैसे भी सिम कार्ड बिकते हैं, आप ऐसे पैन कार्ड के काउंटर लगवाइए जगह जगह पे कि भाई आपको क्या तकलीफ है, अपने डिपार्टमेंट क्या, वो अपने सामाजिक संगठन क्या, उनका सहयोग लीजिए. भाई इस तरीके से होता है, कुछ नहीं है. एक चार्टेड अकाउंटेंट है, आप उनसे मिलिए, आपकी इनकम्स बताइए, इस तरीके से रिटर्न भरे जाते हैं, तो उनको बहुत प्रोत्साहित कर दो. तो उससे क्या होगा कि एक इकोनॉमी सदर इकोनॉमी बनेगी, ऑटोमेटिकली एक मजबूत इंडिया की तरफ हो जाएगी. आज अपन कहते हैं 4 करोड़ बढ़ रहे हैं, 3 करोड़ बढ़ रहे हैं, 5 करोड़ बढ़ रहे हैं, तो इस गणित से भी अपन उठेंगे ऊपर और पूरी दुनिया में अपना एक नाम जाएगा कि देखो एसएससी बढ़े. दूसरी, आज अपनी विदेशी हुंडियामण से सोना का आयात होता है, एकदम कम हो जाएगा आपका, आपकी विदेशी मुद्रा बचेगी. दूसरा जो सबसे बड़ा काम करना चाहिए था, पेट्रोल डीजल जो इंपोर्ट होता है, तो जब ऐसी नोटबंदी हुई, लोगों के पास पैसा कम है तो अपनी कार और 2 व्हीलर घर पे रखेंगे. आप युद्ध के धोरण पे पब्लिक ट्रांसपोर्ट बढ़ाओ. आपके पास इतना बेनिफिट है देश को ऊंचा लाने के लिए, खाली एक लेस कैश और कैशलेस से नहीं, इस तरह के इनडायरेक्ट इतने बेनिफिट है हमारे भारत को. तो मोदी साहब खुद कहेंगे कि वाह, या पूरा देश कहेगा कि वाह वाह मेरे मोदी साहब, वाह आपने तो कुछ करके दिखा दिया. तो इस दूसरे रास्ते को भी आप ढूंढो. મતલબ રસ્તાઓ ઘણા છે પણ એને ખોલવાની જરૂર છે. પણ મને લાગે છે દેવકિશનભાઈ, મોદીજી સાથે તમારે આ માટે વાત કરવાની જરૂર છે આ બધા રસ્તાઓ માટે. આપણા ઘણા મિત્રો છે, ભણેલા છે, હું બી ભણેલો છું. ના ના સાચી આપણે દેશ હિતમાં બિલકુલ પોઝિટિવ આપણે દેશ માટે बात करिए छे. हमें हिंदुस्तानी वाली बात और नीति पे अपन को चलना है. जहाँ देश का 1% भी बचता है वो आगे चल के वो करोड़ों में बदल जाता है. तो हमको सबको देश के साथ चलना है, एक तिरंगे के नीचे बैठना है. तो क्यों नहीं हम देश के साथ चलें. ठीक है, उनको अगर कोई दिक्कत आती है करती है तो हम सहयोग करेंगे, पर ये कहेंगे कि लोगों की मन की भावना पर नहीं तोड़नी, किसी पे दबाव नहीं डालना. स्प्रिंग अपन इतनी दबाएं जितनी वो रहे, ऐसा नहीं कि वो छटक के बाहर आ जाए. तो सब साथ हैं. એટલે સાથે અત્યારે સમય છે કે લોકોએ સાથે મળીને આ જે કેશલેસ ઇન્ડિયાની વાત છે એ પૂરી કરવાની જરૂર છે. દર્શક મિત્રો, આ કાર્યક્રમને પૂરો કરીએ તે પહેલા હસમુખભાઈ, તમારો કેશલેસ માટેનો આજનો અમારા દર્શક મિત્રોને શું મેસેજ રહેશે? કેશલેસ માટેનો મેસેજ તો દર્શક મિત્રોને એ જ રહેશે કે હમણાં સમય હોય તો તમે કેશલેસ માટેના શું રસ્તાઓ છે, કઈ રીતે કેશલેસ થઈ શકે છે, પ્લસ એમાં કઈ રીતે તમે તમારા સાયબર સિક્યોરિટી પણ રાખી શકો છો, કોઈ તમને ફ્રોડ કરીને તમારા પૈસા ટ્રાન્ઝેક્શન ના કરી જાય, તમે બધું શીખો અને એને જાહેર જીવનમાં અપનાવો. તો એનાથી જેટલું લોકો પબ્લિકની અવેરનેસ થશે એટલું કેશલેસ ભારત વહેલું થશે અને લોકોને પણ એટલો વધારે ફાયદો થશે. દેવકિશનભાઈ, તમારો શું મેસેજ રહેશે? કેશલેસ વસ્તુ સારી છે, એમાં ગભરાવાની કોઈ જરૂરત નથી. થોડી ટ્રેનિંગની આવશ્યકતા છે. જે બી સંગઠનો છે એ પણ ટ્રેનિંગ આપી શકે છે અને ધીમે ધીમે લેસ કેશ આપણે જેમ જેમ થશે તો એની રોકડની બી આપણને જે પોઝિશન છે એ આપણે ધીમે ધીમે ઓછી થશે. પર આપણે એક રિક્વેસ્ટ છે, જે ભણેલા છે, શરૂ ત્યાંથી આપણે કરવાનું છે. ખાલી લેબર વર્ગ અને કર્મચારી વર્ગ જે સમજતા નથી, कहते हैं ना कि वो देखो बाप के इंजन से राजधानी नहीं दौड़ाई जा सकती है. इससे अच्छा है कि वो जो राजधानी के लायक हैं पहले उनको सिखाओ कि बाप ऐसे ऐसे करो
और धीरे धीरे वो भी अपनी एक मुख्य धारा में आ जाएंगे, टाइम खाएंगे, अच्छी चीज़ है। जिससे क्या होता है कि कैशलेस से भ्रष्टाचार, कोई अधिकारी मांगेगा, बोला ला स्वीप मशीन में तेरे को दे देता हूँ, तो नहीं मांगेगा आपसे वो। तो इस तरीके से अपने को आगे बढ़ना है, अच्छा है, बहुत बढ़िया चीज़ है। आप आगे बढ़ो, एक दूसरे के साथ सहयोग करो, जहाँ तकलीफ है वो भी खुल के बोलो। ऐसा नहीं है कि भाई इसमें जो तकलीफ है, 4 कमियां हैं, वो भी बताई जाए कि भाई इस तरह की कमी है, इसको दूर करो, तभी जाके एक एक करके अनेक होंगे, फिर कारवां चलेगा। તો દર્શક મિત્રો, આપણા મહેમાને વાત કરી કે કેશલેસ બનવું શક્ય છે અને વડાપ્રધાનનું જે સપનું છે કે ઇન્ડિયાને કેશલેસ બનાવવાનું છે, તો એમાં આપણે સાથે મળીને સહયોગ કરવાનો છે. હા, મુશ્કેલી છે, સમસ્યાઓ છે, પરેશાની છે, પણ એ ત્યારે જ શક્ય છે કે આપણે સાથે મળીને એનો સામનો કરીએ અને ભારતને ડિજિટલ ઇન્ડિયા બનાવીએ. તો બસ આ જ વાત. એક ખાલી મારે બીજું કહેવું છે, એક આપણને રિક્વેસ્ટ છે સરકારને કે જ્યારે આપણે કાર્ડ યા સ્વીપ મશીન એ બધા જે વાપરીએ છીએ એમાં પહેલે તો આપણને જે કેશની સમકક્ષ સર્વિસીસ આપે, યાની કે 100 રૂપિયા હું ખર્ચું તો 100નો જ મને વળતર મળવું જોઈએ. એમાં એ જે 2-2.5% જે ચાર્જ કરે છે એનાથી એક સિમ્પલ સી વાત છે. એક માણસે કિરાણાવાળો બિસ્કુટ વેચે છે, એની 3-4% તો કમાણી છે, એમાંથી 2% બેંક અને પેલી કંપનીઓ લઈ જાય, તો એ બરાબર નથી. કોશિશ કરો, સરકાર પ્રોત્સાહન આપે એને. આપણે તો 100 રૂપિયાનો વળતરના 100 રૂપિયાની વસ્તુ મળવી જોઈએ, તો કેશની સામે કોઈ વસ્તુ આપણે ઊભો રહીએ ક્યારે આવશે? એમાં તો વધારે પ્રોફિટ યા મળવો જોઈએ, આપણું એમાં એક્સ્ટ્રા ચાર્જીસ ના લગવા જોઈએ. એ મારી અપીલને રિક્વેસ્ટ છે સરકારશ્રીને અને બેંકવાળાઓને કે આ ટાઈપની લોકોને સુવિધા તમે સમકક્ષ ઉપલબ્ધ કરાવો તો લોકો બી આગળ આવશે. નહીં, સાચી વાત છે. ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયાનું જે સપનું છે ત્યારે જ પૂરું થશે કે સરકાર એમાં પણ બેનિફિટ આપે અને સ્કીમો આપી પણ રહી છે, પણ વધારે સવલત માટેની સ્કીમો આપો એ જરૂરી છે. તો દર્શક મિત્રો, જે ડિજિટલ ઇન્ડિયાનું અને કેશલેસ ઇન્ડિયાનું જે સપનું આપણે જોઈએ છે એ તો આપણે સાથે મળીને જ પૂરું કરવું પડશે. બસ આજ સાથે આ કાર્યક્રમનો અહીં સમાપ્ત કરી છે અને તમે સમય કાઢ્યો હિન્દ ટીવીને આપ્યો તે બદલ હિન્દ ટીવી આપનો આભાર માને છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવા જ કોઈ મહેમાન સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.